જય સદારામ બાપા. મિત્રો, આપણે કહીએ છીએ કે દીકરી અમુક ગીતમાં છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. મિત્રો, પારકી થાપણ તો સાચી, અને દીકરીને દોરો ત્યાં જાય, દીકરીને ગાય એક જ કહેવાય. વાત સાચી છે. અને મિત્રો, એ ખરેખર સહન કરે તો દીકરી કરે. અરે એને હાહુ હાહરાના મેણા, એની સાસુ સાસરાના મેણા, એની નણદ, એની ભોજઈઓ, દેરણીઓ, એટલા બધા મેણા મારતા હોય તો દીકરી સહન જેટલું કરે છે. એક જ પ્રશ્ન સહન ના કરે કે મારા પિયોરિયન કોઈ ના કહેતા, ભલે મને મારજો, એનો વધુ નથી. આવી દીકરીઓ જો કદાચ જગતમાં ભારતમાં હોય ને, ત્યારે બધા જિલ્લો બધા રાજ્યમાં કીધું છે, કોઈને જે નથી બોલાતી, કોઈને આ ભારત માતાની જેમ જે બોલાય છે. આ માતાઓ આપણી દીકરીઓ બહુ મર્યાદાવાળી છે. અને હવે આ કળયુગ છે એટલે થોડીક મર્યાદા કટિંગ કરી છે. પણ બહેનો ના, મર્યાદામાં રહેજો, ન કે કાલે સવારે આપણા માતા પિતાની, આપણા ભાઈ ભાભી ભોજાઈની ઇજ્જત જાશે. એવું કામ ના ડગલું ભરતા. અરે તમારાથી સહન ના થાય તો ગમે તે કરજો, હગા વાલામ દાગા પાછા થઈ જજો. પણ મિત્રો, દવા અથવા ટૂંપો, કોઈ રેલવે, કોઈ કેનાલો, આવામાં કોઈ પગ ના ભરતા. અમારો વિડીયો બહુ આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો. અને જય સદારામ બાપા. બોલજો ને બોલજો.